સો હેલો ગાઈઝ, આજે છે 27 એપ્રિલ 2024. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. અટાકામાં રણ. સંશોધકોએ તાજેતરમાં જે ચીલીનું અટાકામાં રણની સપાટીના 13 ફૂટ જેટલી ઊંડાઈએ સૂક્ષ્મ જીવાણુઓ ઉછરતા જોવા મળ્યા છે, જે આજ સુધી આ પ્રદેશમાં જે સૂક્ષ્મ જીવાણુ જીવનની સૌથી ઊંડી શોધ દર્શાવે છે. અટાકામાં રણ વિશે જોઈએ તો એ જે છે ઉત્તર ચીલીમાં આવેલું છે, જે પૂર્વમાં એન્ડીઝ પર્વતો આવેલો છે અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર આવે છે. ઓકે, તમે મેપમાં જોઈ શકો છો કે પશ્ચિમમાં જે પેસિફિક ઓશન છે અને પૂર્વમાં અહીંયા જે એન્ડીઝ પર્વતો આવેલા છે. ઓકે, અટાકામાં ડેઝર્ટ જે છે એ ચીલીમાં આવેલું છે. ઓકે, અને આ જે છે એ વિશ્વનું સૌથી સૂકા રણ તરીકેનું ગૌરવ ધરાવે છે. ઓકે, આ જે રણ છે એ ચીલીના ઉત્તર ભાગમાં જે ત્રીજા ભાગનો સાંકડો વિસ્તારને લગભગ 1000 કિલોમીટર સુધી વિસ્તરેલો છે. કે તમે જોઈ શકો છો કે સીધી પટ્ટી એક રીતે દર્શાવે છે. ઓકે, ચીલીમાં અને 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. અને આર્જેન્ટિના પછી પેરુ અને બોલિવિયા જે છે એ ચીન સાથે જે સરહદ બનાવે છે. તમે જોઈ શકો છો પેરુ છે, બોલિવિયા છે અને આર્જેન્ટિના છે. ઓકે, અને સાઉથ અમેરિકા એટલે કે આપણે દક્ષિણ અમેરિકામાં આવેલું છે. ઓકે, હવે અટાકામાં ડેઝર્ટનું આપણે પર્યાવરણ જોઈએ તો અત્યંત શુષ્કતા અનુભવે છે. સૌથી વધુ યુવી રેડિયેશન છે એ પૃથ્વી પર અહીંયા જ જોવા મળે છે અને જમીન જે છે અત્યંત ખારી અને ઓક્સિડાઇઝિંગ હોય છે. હવે તેની લેન્ડસ્કેપ વિશે જોઈએ તો રણના જે લેન્ડસ્કેપમાં જે કેક્ડ સોલ્ટ ડિપોઝિટ એટલે કે જે સોલ્ટના જે કેક બનેલા હોય છે તેને આપણે પ્લાયા તરીકે ઓળખવામાં આવે છે અને માઇલો સુધી વિસ્તરેલા હોય છે. તે કેટલીક જગ્યાએ 1.6 ફૂટ જેટલા સુધી જાડા હોઈ શકે છે. ઓકે, અને જે જ્વાળામુખી છે અટાકામાં 12 જ્વાળામુખી જોવા મળે છે અને મુખ્યત્વે જે એન્ડીઝના પશ્ચિમથી બહારના ભાગમાં સ્થિત છે. ઓકે, આ રણનું વાતાવરણ જોઈએ તો સરેરાશ વાર્ષિક જે વરસાદ છે એ માત્ર 1 મિલીમીટર જેટલો હોય છે અને અમુક જગ્યાએ વરસાદ થતો પણ નથી આ રણમાં. ઓકે, રણ જે છે એની શુષ્કતા એન્ડીઝ વચ્ચેને કારણે છે, એની સામે કારણે છે અને જે એમેઝોનના વરસાદી જંગલો અને દરિયાકાંઠાની જે પર્વતમાળાઓથી ભેજવાળી હવાને અવરોધે છે. ઓકે, હવે આ જે છે આપણે જોઈએ મેપમાં જે છે અહીંયા આવેલું છે. ઓકે, સાઉથ અમેરિકામાં અને જે અટાકામાં ડેઝર્ટ છે અહીંયા છે. ઓકે, હવે જે અટાકામાં ડેઝર્ટમાં વરસાદ નથી થતો એના બે કારણો છે. પહેલું કારણ છે કે જે વરસાદ છે એ એન્ડીઝ પર્વતોને કારણે જે મોસમ પવન આવતા હોય છે બ્રાઝિલ તરફથી તે નથી આવતા. અને બીજું કારણ છે કે પેરુ જે દેશ પેરુ જે કોલ્ડ કરંટ છે, પેરુ એટલે કે આપણો જે ઠંડો પ્રવાહ છે આપણે પેસિફિક ઓશનનો, તો એને કારણે જે જરૂરી કન્ડિશન ઊભી થવી જોઈએ વરસાદ થવા માટે, જેમ કે આપણે તાપમાન વધવું જોઈએ. તાપમાન વધારે હોવાને કારણે જે હવામાં જે આપણે ભેજનું પ્રમાણ વધવું જોઈએ અને પછી હવામાં જઈને પછી જે આપણે વરસાદ થવો જોઈએ તે એ નથી થતો. અને બીજું કારણ છે કે આ જે વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય ઉચ્ચ દબાણમાં આવેલું છે, એટલે કે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટમાં આવેલું છે. આ જગ્યાએ શું થાય છે કે જે આપણે જે કેપ્રિકોન છે, ટ્રોપિક ઓફ કેપ્રિકોન એટલે કે જે મકરવું છે, ત્યાંથી જે હવા છે એ ઉપર જશે એટલે કે વાતાવરણમાં ઉપર જશે અને ત્યારબાદ એ અહીંયા જઈને એટલે કે જે સાઉથ ઈસ્ટ ટ્રેડ છે, સોરી આપણે જે વિષુવવૃત્ત છે તો ત્યાં આગળ એ ડિસેન્ટ થશે એટલે કે નીચે આવશે. ઓકે, તો એને કારણે જે અહીંયા આપણે હાઈ પ્રેશર વરસાદ થવા માટે જે લો પ્રેશર થવું જરૂરી છે એના કારણે, બરોબર છે. તો અહીંયા જે છે આ હાઈ પ્રેશર રચાય છે એટલે કે હવા જે છે એ ઉપરથી નીચે તરફ આવે છે. એટલે કે જે જરૂરી વાદળો રચાવવા જોઈએ એટલે કે હવા જે ઉપર જવી જોઈએ એની જગ્યાએ નીચે આવી રહી છે. તો એને કારણે જે હાઈ પ્રેશરને કારણે અહીંયા કોઈ પણ પ્રકારનો વરસાદ નથી જોવા મળતો. ઓકે, મોસ્ટલી આપણે એવું જોવા મળે છે કે જ્યાં પણ ઠંડો પ્રવાહ આવતો હોય છે સમુદ્રનો, તો એને કારણે જે છે રણ રચાય છે. ઓકે, જેમ કે અહીંયા પેરુ છે તો અહીંયા અટાકામાં ડેઝર્ટ આવેલું છે. પછી અહીંયા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન કરન્ટ છે તો અહીંયા આપણે જે ગ્રેટ ઓસ્ટ્રેલિયન આપણે ડેઝર્ટ કહીએ છીએ. પછી જે અહીંયા કેનેરી કરન્ટ છે તો અહીંયા જે આપણે સહારા રણ આવેલું છે. ઓકે, તો આવી રીતના મોસ્ટલી જે જગ્યાએ ઠંડો પ્રવાહ આવતો હોય ત્યાં મોસ્ટલી આપણને એ જોવા મળે છે. ઓકે, હવે જો આપણે કરન્ટ જોઈએ તો બલ્ગેરિયા છે, પછી ઓકે સોરી બેંગ્યુલા કરન્ટ છે. અહીંયા આપણે મોસ્ટલી આ જે મેડાગાસ્કર છે. ઓકે, તો મોસ્ટલી આ વિસ્તાર જે છે ન્યૂઝમાં રહેતો હોય છે. અગુલાસ અહીંયા કરંટ આવેલો છે જે ગરમ પ્રવાહ છે. એ જે મોઝામ્બિક કરંટ છે. પછી આ ઇક્વેટોરિયલ નોર્થ ઇક્વેટોરિયલ કરંટ છે એટલે કે વિષુવવૃત્તીય જે આપણે પ્રવાહ ગણીએ છીએ. ઓકે, આ જગ્યાએ તાપમાન જોઈએ તો સમગ્ર વર્ષ દરમિયાન તાપમાન જે છે એ 18 સેલ્સિયસ જેટલું રહે છે. ઓકે, એટલે કે દિવસ દરમિયાન વધારે હશે, એકદમ વધારે, અને જે રાતે એટલું જ નીચું હશે. ઓકે, તો જે સરેરાશ તાપમાન છે 18 સેન્ટીગ્રેડ જેટલું સેલ્સિયસ જેટલું જોવા મળે છે. ઓકે, આમાં રિઝલ્ટ છે ત્યાં સોડિયમ નાઇટ્રેટ મળી આવે છે. આપણને ખબર છે કે જે મીઠું જે છે મોસ્ટલી મળી આવે છે. મીઠાના જે થર આવેલા હોય છે એટલે મીઠું એટલે કે NaCl હોય છે, જોવા મળે છે. ઓકે, NaCl, તો NaCl માંથી જે સોડિયમ નાઇટ્રેટ બનવું એ મતલબ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે. ઓકે, પછી ખાતરો અને વિસ્ફોટકોના ઉત્પાદનમાં જે ઉપયોગ થાય છે જે સોડિયમ નાઇટ્રેટ છે તેનો. ઓકે, પછી આ પ્રદેશમાં માટીના નમૂના જે છે મંગળ ગ્રહ પર મળેલા જે નમૂના છે એના સમાન જ છે. તેને કારણે જે નાસા છે એ અટાકામાં ડેઝર્ટનો ઉપયોગ જે છે એ લાલ ગ્રહ પર એટલે કે જે મંગળ ગ્રહ પર જે મિશનો મોકલવામાં આવે છે એના સાધનોનું પરીક્ષણ કરવા માટે થાય છે. હવે અટાકામાં જે સૌથી જૂની જે કૃત્રિમ રીતે મર્મીકૃત માનવ અવશેષોનું ઘર છે એટલે કે ત્યાં માનવ જે અવશેષો પણ મળી આવે છે. અને જે ન્યૂનતમ પ્રકાશ એટલે કે જે 300 દિવસ સુધી આ જગ્યા પર મોસ્ટલી પ્રકાશ જોવા મળે છે એટલે કે ચોખ્ખું વાતાવરણ રહે છે 300 દિવસ સુધી. ઓકે, ચૂંટણીમાં નામાંકન તો તાજેતરમાં જે લોકસભાના એક ઉમેદવાર છે એ બિનહરીફ ચૂંટાયા, કેમ કે જે વિરોધી પક્ષના જે ઉમેદવાર હતા તેમના પત્રો જે છે એટલે કે રિટર્નિંગ ઓફિસર દ્વારા તેમને નામંજૂર કરવામાં આવેલા.
આપણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ વિશે જોઈએ તો રોપાની જે કલમ 33 છે એની અંદર જે નોમિનેશન માટેના માપદંડો જોઈએ તો મત વિસ્તારના ઉમેદવારની નોંધાવતી વખતે એટલે કે જો મત વિસ્તારની ઉમેદવારી એટલે કે જો કોઈ ઉમેદવાર મત વિસ્તારમાં ઉભો રહે છે ત્યારે નોંધાવતી વખતે તે માન્ય રાજકીય પક્ષનો હોય તો એના એક પ્રસ્તાવક હોવો જોઈએ એ પ્રસ્તાવક જે છે એ જ કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે એ જે મત વિસ્તાર છે ત્યાંનો હોવો જોઈએ અને જે સ્વતંત્ર અથવા તો અજાણ્ય પક્ષ હોય તો તેને 10 પ્રસ્તાવ એટલે કે જે મત વિસ્તાર છે એના 10 લોકો દ્વારા તેને પ્રસ્તાવ આપવામાં આવેલો હોવો જોઈએ એટલે કે જે નોમિનેશન પેપર ફાઇલ કરવા માટે ઓકે જે પ્રસ્તાવકો છે એ સંબંધિત મત વિસ્તારના જ મતદાર હોવા જોઈએ ઓકે ત્યાં રજીસ્ટર થયેલા હોવા જોઈએ મતદાર તરીકે ઓકે ત્યાર એટલે કે જે 10 પ્રસ્તાવકો અહીંયા જોઈએ છે અને જે એક પ્રસ્તાવક અહીંયા જોઈએ છે તેમની વાત કરવામાં આવે છે ઓકે હવે નેક્સ્ટ છે કલમ 244 એ દીપુ મત વિસ્તાર આસામના લોકોએ બંધારણની કલમ 244 એ ને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે કલમ 244 એ છે 22મો બંધારણ સુધારા અધિનિયમ 1969 દ્વારા દાખલ કરવામાં આવી હતી આ જે છે એ આસામના અમુક આદિવાસી વિસ્તારોમાં જે સમાવતા સ્વાયત્ત રાજ્યની રચનાને સક્ષમ કરે છે એટલે કે જે સ્વાયત્ત રાજ્યમાં સ્થાનિક વહીવટ સ્થાનિક ધારાસભ્ય અથવા તો મંત્રી પરિષદ અથવા તો બંને હશે ઓકે જે મતલબ સ્થાનિક વહીવટ ચલાવવા માટે ઓકે અને જે આર્ટિકલ 244 એ છે આદિવાસી વિસ્તારના જે છઠ્ઠી અનુસૂચિ કરતા જે પ્રદેશો છે એમાં કાયદા અને વ્યવસ્થા પર નિયંત્રણ આપીને વધુ સત્તાઓ પ્રદાન કરે છે ઓકે પેમેન્ટ એગ્રીગેટર તો પેયુ ને પીએ એટલે કે જે પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે પેમેન્ટ એગ્રીગેટર્સ એ જે છે એ નાણાકીય તકનીકી કંપની છે જે વ્યવસાય માટે ઇલેક્ટ્રોનિક ચૂકવણી સ્વીકારવાની પ્રક્રિયાને સરળ બનાવે છે આ જે છે એવી સંસ્થાઓ છે જે વેપારીઓ વતી જે ગ્રાહકો છે એની પાસે ચૂકવણી સ્વીકારે છે ઓનલાઈનની મતલબ ઓનલાઈન દ્વારા ઓકે અને જે વ્યવસાય અને જે નાણાકીય સંસ્થાઓ છે એમની વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે એટલે કે જે વ્યવસાય છે એટલે કે જે વેપારી છે અને જે નાણાકીય સંસ્થા એટલે કે બેંક છે તો એમની વચ્ચે એક મધ્યસ્થી તરીકે કામ કરશે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પછી બેંકમાં જમા કરશે ઓકે એ રીતે ઓકે તેની કાનૂની સ્થિતિ જોઈએ તો કંપનીઝ એક્ટ 1956 જે 2013માં એમેન્ડ થયેલો તો તેની અંદર કંપની તરીકે રજીસ્ટર થયેલી હોય છે ઓકે અને જે નોન બેંક છે એને જો કોઈ મતલબ નોન બેંક જે છે એમને જો આપણે પેમેન્ટ એગ્રીગેટર તરીકે જો કામ કરવું હોય તો પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007ની હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી અધિકૃતતા જરૂરી છે બરોબર છે એની પાસે પરમિશન લેવી જરૂરી છે આરબીઆઈ પાસેથી ઓકે એગ્રીગેટર્સનું આપણે કાર્ય જોઈએ તો ક્રેડિટ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ ડિજિટલ વોલેટ જે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરીને જે ગ્રાહકો પાસેથી ચૂકવણી એકત્રિત કરે છે પછી એકવાર જે એકત્રિત થઈ ગયા પછી જે એગ્રીગેટર છે એ વેપારીને તેમની સેવા ફી એટલે કે જે એગ્રીગેટર જે આ સુવિધા પ્રોવાઈડ કરે છે એની સેવા ફી હશે એટલે કે પોતાની ફીસ લઈને કમિશન બાદ કર્યા બાદ જે ફંડ છે એ વેપારીના ખાતામાં જમા કરવામાં આવે છે ઓકે આ જે એગ્રીગેટર છે એ વેપારી બેંકના ખાતામાં ચોક્કસ સમય મર્યાદામાં એટલે કે થોડા દિવસમાં જે ભંડોળ છે એની પટાપટ કરે છે એટલે કે જે સેટલમેન્ટ છે એ કરી દે છે ઓકે જે ફી છે એ બાદ કર્યા પછી ઓકે પેમેન્ટ એગ્રીગેટર છે એ ગ્રાહકોની જે સંવેદનશીલ માહિતી છે એને સુરક્ષિત રાખવા માટે એન્ક્રિપ્શન અને અન્ય પગલાઓ લે છે ઓકે હવે જે એપીઆઈસ અને પ્લગઇન્સ ઓફર કરે છે એટલે કે ધારો કે તમારે જો કોઈ એક્ઝામનું ફોર્મ ભર્યું છે અને તમારે જે લાસ્ટમાં પેમેન્ટ કરો છો તો લાસ્ટમાં જે ક્યુઆર કોડ અથવા તો જે આપણે ઓનલાઈનની જે સુવિધા પ્રોવાઈડ કરે છે એ પણ એક પેમેન્ટ એગ્રીગેટર દ્વારા આપણે ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમ કે પેપલ દ્વારા આપણે ઉપલબ્ધ કરવામાં આવે છે આપણે જે ફી ભરીએ છીએ તે ઓકે લોકપ્રિય ચૂકવણીમાં જે એગ્રીગેટર જોઈએ તો જે રોઝાર પે છે પેટીએમ છે પેપલ છે રૂપે છે તો જેવી કંપનીઓ છે એ એગ્રીગેટર તરીકે કાર્ય કરે છે ઓકે એગ્રીગેટર જે છે એ ઓનલાઈન ચૂકવણી સ્વીકારવા માટે સક્ષમ કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે જેનાથી ઈ કોમર્સ અને ડિજિટલ વ્યવહારની સુવિધા મળી શકે છે ઓકે અવશેષ મર્યાદા એટલે કે મેક્સિમમ રેસિડ્યુ લિમિટ તો ફસાઈ એટલે કે જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે જડીબુટ્ટીઓ અને જે મસાલો છે એમના રક્ષણ માટે જે આપણે જંતુનાશકો એડ કરીએ છીએ તો એની જે મર્યાદા છે જે મેક્સિમમ રેસિડ્યુ લિમિટ છે એ 0.01 જે mg પર કેજી હતી એનાથી વધારેની 0.1 mg પર કેજી સુધી લઈ ગયા છે ઓકે જે જંતુનાશકો જે દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ મિક્સ કરીએ છીએ તેને ઓકે તમામ રેસિડ્યુ લિમિટ છે એ ખોરાક અથવા તો પશુ આહારમાં જે માન્ય જંતુનાશક અવશેષોના કાયદેસર રીતે સહન કરી શકાય તેવા ઉચ્ચતમ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે આપણે જો કોઈ ઘઉં છે અથવા કોઈ અનાજ છે એની અંદર જે આપણે જંતુનાશકો એડ કરે છે જેથી કોઈ જીવાત ના પડે તો એના માટે જે મેક્સિમમ લિમિટ છે એને આપણે એમઆરએલ એટલે કે જે મેક્સિમમ રેસિડ્યુ લિમિટ કહીએ છીએ જેથી આપણે શરીરને અથવા તો પશુના જે શરીરને છે એમના જે હેલ્થ છે એમને નુકસાન ના થાય તો એના માટે આ મતલબ લિમિટ સેટ કરવામાં આવે છે વધારે પડતું હોય તો માણસની મૃત્યુ પણ થઈ શકે છે ઓકે હવે આ જે લિમિટ છે એ કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન છે એના દ્વારા ખોરાક અને જે પાકમાં જંતુઓ માટે આપણે જંતુનાશક માટે એમઆરએલ ની સ્થાપના કરે છે ઓકે આ જે છે એ ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત અને આંતરરાષ્ટ્રીય વેપારની સુવિધા આપવા માટે આ મતલબ કરવામાં આવે છે ઓકે આ જે છે આ ખાદ્ય સુરક્ષા કેવી રીતના તો કે જે જીવાત પડી જાય તો એ આખો ખોરાક બગડી જઈ શકે છે તો એને કારણે જે ખાદ્ય સુરક્ષાને આપણે નુકસાન થઈ શકે છે તો એના સુનિશ્ચિત કરવાનું કામ કરે છે ઓકે હવે જે કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન છે ની સ્થાપના 1963માં જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફાઓ અને જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી
ઓકે. MRL એટલે કે મેક્સિમમ રેસિડ્યુ લિમિટ છે એ ભારતમાં ફસાય એટલે કે જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ દૂષિત પદાર્થો અને ઝેરી અવશેષો નિયમ 2011 છે એની હેઠળ નિર્દેશ કરવામાં આવે છે. ઓકે. MRL એટલે કે મેક્સિમમ રેસિડ્યુ લિમિટ છે એ કૃષિ મંત્રાલય હેઠળ જે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ્સ એન્ડ રજિસ્ટ્રી કમિટી છે એના દ્વારા પ્રાપ્ત ફિલ્ડ ટ્રાયલ એટલે કે ચોક્કસ પ્રયોગો દ્વારા જે નક્કી કરવામાં આવે છે આ લિમિટ. ઓકે. અને આ જે લિમિટ છે અત્યારે 0.1 mg પર kg છે એટલે કે 1 kg જો અનાજ હોય તેની અંદર 0.1 mg એટલે કે મિલીગ્રામ જેટલું આપણે જે જંતુનાશક છે એ નાખી શકીએ છીએ. ઓકે. હવે જે આના સમસ્યા વિશે જોઈએ તો MRL જે છે એનો મતલબ જો આપણે વધારી દીધું છે તો હવે જે જંતુનાશકો છે એનો વધારે પડતો ઉપયોગ થઈ જશે. ઓકે. હવે જે નિકાસમાં પડકારો એટલે કે જે ભારતીય ખાદ્ય નિકાસ છે એટલે કે જે આપણે બહારના દેશોમાં જે આપણે અનાજો મોકલવામાં આવે છે જો આપણે વધારે પડતું જંતુનાશકોનો ઉપયોગ કરશું તો એમની જે મતલબ જે આપણે વધારે પડતો જો ઉપયોગ કરશું તો જે મતલબ બીજા દેશો દ્વારા મતલબ જે લિમિટ સેટ કરવામાં આવેલી છે MRL ની તો એના કરતાં વધારે વધી જશે તો જે મતલબ એ દેશો જે ના પાડી શકે છે કે ભાઈ અમારે નથી જરૂર આવું મતલબ વધારે પડતું જંતુનાશકોનો ઉપયોગ કરે છે એના માટે. ઓકે. હવે જે આપણે થોડા ટાઈમ પહેલા જોયું કે જે આપણે મસાલાઓ મોકલવામાં આવે છે હોંગકોંગ છે સિંગાપુર છે તો ત્યાં આગળ જે મસાલાઓ આપણે મોકલવામાં આવેલા તો ત્યાંની જે આપણે ફૂડ મતલબ જે રેગ્યુલેટ કરતી જે કંપની મતલબ જે ઓથોરિટી છે તેમના દ્વારા જે ભારત દ્વારા જે મસાલા મોકલવામાં આવે છે તેમને રિટર્ન કરવામાં આવેલા છે કેમ કે જે ઇથેનોલ ઓક્સાઇડનું વધારે પડતું પ્રમાણ જોવા મળ્યું. આપણે થોડા દિવસ પહેલા જ આ ટોપિક ડિસ્કસ કરેલો. ઓકે. તો આવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી વિશે જોઈએ તો જે ફસાય છે એ ભારત સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કે મિનિસ્ટ્રી ઓફ ધ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે તો એની હેઠળ કામ કરે છે. ઓકે. આ જે છે ઓકે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી નથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે. ઓકે. આ જે છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ બનાવવામાં આવેલી. ઓકે. આ જે છે એ ખાદ્ય સુરક્ષા નિયમોને એકીકૃત કરે છે. ઓકે. તેનું વિઝન અને મિશન જોઈએ તો વિઝન છે એ સુનિશ્ચિત કરવાનું છે કે એક નવા ભારતમાં નિર્માણ કરવું જેમાં નાગરિકોને સલામત અને પૌષ્ટિક ખોરાકની સુલભતા અને રોગોને અટકાવવા માટે એકંદરે આરોગ્ય અને સુખને પ્રોત્સાહન આપવું. ઓકે. મિશન જોઈએ તો એજન્સી જે છે એ ખોરાક માટે વૈશ્વિક સ્તરે માપદંડો નક્કી કરે છે. વૈશ્વિક સ્તરે તો નહીં પણ ભારતમાં જે માપદંડો છે એ નક્કી કરે છે અને ખાદ્ય વ્યવસાયો દ્વારા જે ધોરણોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે એટલે કે સારી ઉત્પાદન પ્રથાઓનું પ્રોત્સાહન આપવું અને જે સલામત ખોરાકની ખાતરી કરે છે. ઓકે. જે મતલબ જે જે ફૂડ કંપની છે એટલે કે જે આ રેસ્ટોરન્ટમાં જે જમે છે તો એનું પણ જે સ્ટાન્ડર્ડ છે એ ફસાઈ દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવે છે એને. ઓકે. છે એ ખાદ્ય સુરક્ષા નિયમન અને દેખરેખ દ્વારા જે જાહેર આરોગ્ય છે અને રક્ષણ અને પ્રોત્સાહન આપે છે. ઓકે. તે વિવિધ ખાદ્ય ચીજો માટે જે ધોરણો અને દિશા નિર્દેશો આપે છે. ઓકે. પછી જે ફૂડ બિઝનેસ ઓપરેટરો છે એમના માટે લાયસન્સ નોંધણી અને જે માન્યતા પ્રદાન કરે છે. ઓકે. જે આપણે રેસ્ટોરન્ટ જોઈ લઈએ આપણે કેફે જોઈ લઈએ તો એ લોકોને જે લાયસન્સ છે એ ફસાઈ દ્વારા આપવામાં આવે છે. ઓકે. જે ખાદ્ય નિયમોનું પાલન કરવા પર સીધી દેખરેખ રાખે છે અને ભારતમાં જે ખોરાક છે એની આયાત પર પણ મતલબ જે આયાત કરે છે એના પર પણ મતલબ નિગરાણી કરે છે. ઓકે. ખાદ્ય પદાર્થો જે આયાત કરવામાં આવે છે તે એનામાં સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ પ્રકારનું હાનિકારક ઘટકો તો નથી એની અંદર અને જે પ્રયોગશાળામાં એની મતલબ જરૂર પડે તો પ્રયોગશાળામાં એને ટેસ્ટ પણ કરી શકે છે. ઓકે. પછી જે સમગ્ર ભારતમાં જે ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાને માન્યતા આપે છે મતલબ જે ફૂડ જે ચકાસણી કરે છે તે પ્રયોગશાળા છે એને માન્યતા આપે છે. ઓકે. અને જે પ્રમાણપત્ર પ્રણાલીઓ અને માન્યતાઓ અને જે વસ્તુઓ માટે ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાપન પ્રણાલીઓને પ્રમાણિત કરે છે. ઓકે. તો જે સર્ટિફિકેશન ફૂડ સર્ટિફિકેશન છે એ રેસ્ટોરન્ટને આપવામાં આવે છે તે પણ ફસાઈ દ્વારા આપવામાં આવે છે. ઓકે. આપણે સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયા વિશે જોઈએ તો આપણે થોડા દિવસ પહેલા જોયું કે જે આપણે જે સિંગાપુર અને જે હોંગકોંગ છે તેનો જે ભારતીય બ્રાન્ડના જે અમુક મસાલા હતા તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તો સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે જે આ રિટર્ન કરવામાં જે આવેલા જે મસાલા છે એનું ફરજિયાતપણે પરીક્ષણ કરવું જરૂરી છે. ઓકે. તો એના વિશે આપણે જોઈએ. હવે જે સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એ સ્પાઇસીસ બોર્ડ એક્ટ 1986 હેઠળ 26 ફેબ્રુઆરી 1987માં વૈધાનિક સંસ્થા તરીકે એને સ્થાપિત કરવામાં આવેલી. ઓકે. આ જે છે એ એલચી બોર્ડ એટલે કે કાર્ડમમ બોર્ડ અને જે મસાલા નિકાસ પ્રમોશન કાઉન્સિલ એટલે સ્પાઇસીસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે એના વિલીનીકરણ એટલે કે આ બંને બોડી છે એને મર્જ કરીને પછી આ ત્રીજી બોડી એટલે કે સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયા બનાવવામાં આવેલી. ઓકે. આ જે છે એ ભારતીય મસાલા નિકાસકારો અને જે વિદેશમાં આયાતકારો છે એના વચ્ચે આંતરરાષ્ટ્રીય કડી તરીકે કામ કરે છે અને સમગ્ર મસાલા ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિમાં જોડાયેલી હોય છે. ઓકે. બોર્ડ ઓફ ઇન્ડિયા વિશેના કાર્યો જોઈએ તો જે એલજી છે એની નાની અને મોટી બંને જાતોના જે સર્વાંગી વિકાસ એટલે કે ઉત્પાદકતા અને જે ગુણવત્તા છે એના વધારા માટેના પ્રયાસો કરે છે. હવે જે બોર્ડ છે એ નિકાસ માટે બનાવેલ જે 52 સુનિશ્ચિત મસાલાઓ છે એની ગુણવત્તા વધારવા માટે જે લણણી પછીના જે સુધારણા કાર્યક્રમો છે એ લાગુ કરે છે. વિવિધ વિકાસ કાર્યક્રમો અને જે ગુણવત્તા સુધારણા મહેલ એટલે કે જે નિકાસલક્ષી ઉત્પાદન છે એની શ્રેણીમાં જેટલી પણ જે મસાલાઓ આવે છે તેના વિકાસના કાર્યક્રમો અને જે ગુણવત્તા છે એનું સુધારણા માટેનું કાર્ય કરે છે. ઓકે. આ જે બોર્ડ છે એ કાર્બનિક ઉત્પાદન પ્રક્રિયા અને જે મસાલા પ્રમાણપત્રને પ્રોત્સાહન આપે છે. હવે જે ભારતના જે નોર્થ ઈસ્ટ છે
એના ડેવલપમેન્ટ માટે જે ઈશાન પ્રદેશ છે એમાં મસાલાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે થોડા ટાઈમ પહેલા આપણે મતલબ વાત કરવામાં આવેલી કે જે આપણે નોર્થ ઈસ્ટ છે એમાં તો આપણે ચા તો થાય જ છે પણ એના સિવાય પણ બીજા મસાલા પણ આપણે ઉગાડી શકીએ એના માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઓકે, હવે જે મસાલા બોર્ડ છે એમ ગુણવત્તાનું મૂલ્યાંકન સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે અને જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે એની હેઠળ કાર્ય કરે છે. ઓકે, આ ખાસ યાદ રાખવું કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આ જે સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એ કામ કરે છે. ઓકે, કાલેશ્વર વન્યજીવ અભયારણ્ય તો હરિયાણાના જે યમુનાનગરમાં જિલ્લામાં કાલેશ્વર નેશનલ પાર્ક છે તેમાં વાઘ જે છે એ કેમેરામાં ટ્રેપ થયેલો એટલે કે કેમેરામાં જોવા મળેલો વાઘ છે. કાલેશ્વર વન્યજીવ અભયારણ્ય વિશે જોઈએ તો આ જે છે હરિયાણાના યમુનાનગર જિલ્લામાં જે પૂર્વ ભાગ છે ત્યાં આવેલું છે. આ તમે જોઈ શકો છો હરિયાણા છે. ઓકે, અને બાજુમાં ઉત્તર પ્રદેશ છે. ઓકે, હવે આ જે છે 11,000 હેક્ટર વિસ્તારમાં આવરી લે છે અને હિમાલયની જે શિવાલિક તળેટીમાં આવેલું છે. ઓકે, આ જે છે એ યમુના નદી અભયારણ્યની પૂર્વ દિશામાં વહે છે. ઓકે, આ ખાસ યાદ રાખવું. અમુક વાર પૂછાઈ જાય છે કે કઈ બાજુથી કઈ નદી પસાર થાય છે એની નજીકમાં અથવા તેમાંથી. ઓકે, હવે કાલેશ્વર જંગલ છે તેના નામ પરથી જ આનું નામ જે છે એ કાલેશ્વર સંરક્ષિત વિસ્તાર તરીકેનો એક ભાગ તરીકે ગણવામાં આવે છે. કાલેશ્વર વન્યજીવ અભયારણ્યને આ જે છે એ મેદાનોથી ટેકરી સુધી બદલાય છે અને 700 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે. ઓકે, આ જે છે એ સાંકડી ખીણો પણ ધરાવે છે જેને સ્થાનિક જગ્યાએ ખોર્સ તરીકે ઓળખવામાં આવે છે અને જે મોસમી નદી વહે છે તેને શોર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, વર્ષમાં મતલબ મોસ્ટલી સૂકી રહે છે આ નદી. ઓકે, હવે જે કાલેશ્વર જે કિલ્લો છે આ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા આ શાસનકાળ દરમિયાન આ બંધાવવામાં આવેલો હોય એમ માનવામાં આવે છે. ઓકે, અભયારણ્યની અંદર છે. આમાં જોવામાં આવતી મુખ્ય જે વનસ્પતિ વિશે જોઈએ તો સાલ, ખેર, શીશમ, તુન, સાણ અને જે આમળા જોવા મળે છે. પછી પ્રાણીઓમાં જોઈએ તો ચિત્તો છે, પછી જે બાર્કિંગ ડિયર છે, હાયસન છે, શિયાળ છે, સાવડી છે, પેંગોલિન છે, લંગૂર છે વગેરે જોવા મળે છે. અને પક્ષીઓમાં જોઈએ તો જે ગ્રેટ પેટ્રિક છે, ભારતીય મોર છે, સફેદ ગળાવાળા જે કિંગફિશર છે તો એવી પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે, વાઘ સંરક્ષણ ગઠબંધન એટલે કે ટાઈગર કન્ઝર્વેશન કોએલિશન એટલે કે તાજેતરમાં જે સસ્ટેનેબલ ફાઇનાન્સ ફોર ધ ટાઈગર લેન્ડસ્કેપ કોન્ફરન્સ જે ભૂતાનમાં થયેલી તો જે છે એ વાઘ સંરક્ષણ ગઠબંધન માટે જે $1 બિલિયન US ઉત્પ્રેરક તરીકે પ્રતિબદ્ધિત કરશે. ઓકે, આ ગઠબંધન છે એ એનજીઓ જે મતલબ જે વાઘના સંરક્ષણ માટે જે સમર્પિત એનજીઓ છે તેનો સમાવેશ થાય છે આની અંદર. અને આ જે છે એ જંગલી વાઘની જે સદ્ધર અને પર્યાવરણ રીતે કાર્યકારી વસ્તીને લાંબા સમય સુધી એમની હાજરી સુનિશ્ચિત કરવા માટેનું કાર્ય કરશે. અને આની અંદર જે એવા જ વાઘો મતલબ એવા જે પ્રદેશોનો સમાવેશ થાય છે જેની અંદર જે વાઘ છે એ સંરક્ષિત રહેઠાણમાં વસેલા હોય છે તેવા પ્રદેશોનો સમાવેશ કરે છે. ઓકે, આની અંદર કેવા કેવા પગલાં લેવામાં આવશે તો કે વન્યજીવ અપરાધ છે એને ઘટાડવા, માનવ વન્યજીવ જે સહઅસ્તિત્વ છે એને પ્રોત્સાહન આપવું, એના માટે નીતિ બનાવવી, એના માટે નાણાં આપવા, વિકાસ કરવો, કમ્યુનિકેશન વધારવું અને આની અંદર જે જીવ વિજ્ઞાની છે એને પણ સામેલ કરવામાં આવશે. ઓકે, જે નિષ્ણાંતો છે તેમને. ઓકે, આની અંદર જે સભ્યો છે એમાં જે બિન સરકારી સંસ્થાઓ છે એનજીઓનો સમાવેશ થાય છે જેમ કે પર્યાવરણની તપાસ એજન્સી. ઓકે, પછી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ માટેનું જે ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ફોર ધ નેચર એન્ડ ધ નેચરલ રિસોર્સિસ IUCN જે કહીએ છીએ આપણે, પછી પેન્ટેરા છે, પછી ટ્રાફિક છે જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ જે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, પછી વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી છે, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ ફોર ધ નેચર છે. તો આ બધા જે એનજીઓ છે એનો સમાવેશ થાય છે આની અંદર. આ એનજીઓનો જે સહયોગ છે એના દ્વારા જે વાઘ સંરક્ષણ લેન્ડસ્કેપ 3.0 વિકસાવવામાં આવ્યું છે. જે આ જે છે એ સંકલિત આવાસ મોડેલિંગ સિસ્ટમ છે જે વાઘના વસવાટના ફેરફારનું નિરીક્ષણ કરશે. પણ નિરીક્ષણ કેવી જગ્યાએ તો કે ક્ષેત્રવ્યાપી, રાષ્ટ્રવ્યાપી, બાયોમ લેન્ડસ્કેપમાં જે સ્કેલ છે તો આ જગ્યાએ જે ચેન્જીસ થાય છે વાઘના જે રહેઠાણ છે તો એ ચેન્જીસનું નિરીક્ષણ કરશે. ઓકે, આ જે ઉદ્દેશ્ય છે એ વસવાટની દેખરેખ માટે એક મોડેલ તરીકે સેવા આપશે. ઓકે, હવે દેશનો જે અભિગમ છે જે 30x30 એજન્ડા છે જે કુમિંગ મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે તેના દ્વારા જે વૈશ્વિક જૈવ વિવિધતા છે એના ફ્રેમવર્કમાં દર્શાવવામાં આવેલું. હવે 30x30 એજન્ડા શું છે તો કે જે 2030 સુધીમાં જે પૃથ્વીની જે 30% જમીન અને જે સમુદ્ર છે એ સંરક્ષિત તરીકે વિસ્તાર તરીકે એને મતલબ કામ કરવું. ઓકે, એના માટે તો આ જે 30x30 એજન્ડા આ ખાસ યાદ રાખો. ઓકે, એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેને ટેલિકમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ, સ્પેક્ટ્રમ શેરિંગ અને જે સ્પેક્ટ્રમ લીઝિંગ છે એના પર ભલામણો બહાર પાડી છે. ઓકે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિશે જોઈએ તો જે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ અને ઇન્ટ્રા બેન્ડ સ્પેક્ટ્રમ શેરિંગ છે એની પરવાનગી આપે છે હાલમાં. ઓકે, જે સ્પેક્ટ્રમ એટલે શું તો કે જે મોબાઈલ ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોમાં જે આપણે ઇન્ટરનેટ અથવા જે વાતો કરી છે તો એની માટે જે રેડિયો ફ્રીક્વન્સી છે એનો સંદર્ભ આપે છે. ઓકે, હવે ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 ની અંદર જે આપણે સોંપાયેલ સ્પેક્ટ્રમ શેરિંગ, ટ્રેડિંગ, લીઝિંગ અને જે શરણાગતિની પરવાનગી આપે છે. ઓકે, એને મતલબ આ જે રેગ્યુલેટ છે સ્પેક્ટ્રમ રેગ્યુલેશન ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ કરવામાં આવે છે. ઓકે, પછી દૂરસંચાર વિભાગ છે એની અંદર જે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કના જે તત્વો છે એની મંજૂરીને મંજૂરી આપવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. ઓકે, એની ભલામણો જોઈએ તો નિષ્ક્રિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ એટલે કે ઇમારતો અને જે ટાવરો છે એની નિષ્ક્રિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવાની છૂટ આપવી જોઈએ. એટલે કે લાયસન્સ ધારકો જેમ કે જીઓ છે, એરટેલ છે તો એવા જે છે એમને પોતાના
જે ટાવરો બનાવવાની જગ્યાએ જે ઇમારતો છે, સરકારી ઇમારતો અને જે ટાવર્સ છે, એનો ઉપયોગ કરીને જે નિષ્ક્રિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેનો શેર કરવાની છૂટ આપવી જોઈએ. ઓકે. પછી ડિજિટલ ભારત છે, નિધિ છે, એનો ઉપયોગ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને 3 વર્ષ માટે જે દૂરના વિસ્તારમાં અન્ય સેવા પ્રદાતાઓને રોમિંગની મંજૂરી આપવી જોઈએ. એટલે કે બીજા દેશ મતલબ જે બીજી કંપનીઝ છે, તે એમને પણ જે મતલબ દૂરના વિસ્તારો છે, તેમાં રોમ કરવાની એટલે કે જે મતલબ જે સ્પેક્ટ્રમ છે, એ પ્રોવાઈડ કરવાની જે આપણે પરવાનગી આપવી જોઈએ. ઓકે. પછી સ્પેક્ટ્રમ લીઝિંગ અને ઇન્ટરનેટ બેન્ડ વિશે જોઈએ તો જે દુર્લભ સ્પેક્ટ્રમનો કાર્યક્ષમ ઉપયોગ થશે. જેમ કે મતલબ આ જો આપણે કરશું તો જે મતલબ જે સ્પેક્ટ્રમનો આપણે વધારે પડતો યુઝ નથી કરતા તે સ્પેક્ટ્રમનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાશે. ઓકે. આ જો પરવાનગી આપવામાં આવશે તો. કંપનીનો ખર્ચ કાર્યક્ષમ બજાર માટે જે સમય સુધારી શકે છે એટલે કે જે ટેલિકોમ કંપનીઓ જે ખર્ચ કરે છે એમાં ઘટાડો કરી શકાય છે. પછી જો ઓછી સેવા ધરાવતા વિસ્તારોમાં વિસ્તારી શકાય છે સેવાઓ. ઓકે. પછી જે કનેક્ટિવિટીની જે સમસ્યા આવે છે જેમ કે લો કનેક્શન મતલબ પ્રોવાઈડ કરતા જે મતલબ આપી નથી શકતા તો એની સમસ્યા દૂર કરી શકાશે. પછી ટ્રાય વિશે જોઈએ તો ટ્રાયની સ્થાપના 1997માં જે ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1997 છે એની હેઠળ કરવામાં આવી હતી. તે જે છે એ ન્યાયી પારદર્શક નીતિનું વાતાવરણ ઊભું કરવા માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડને પ્રોત્સાહન આપે છે અને ટેલિકોમ જે સેક્ટર છે એને વાજબી હરીફાઈનું સુનિશ્ચિત કરે છે. ઓકે. ખાદ્ય કટોકટી પર વૈશ્વિક અહેવાલ એટલે કે ગ્લોબલ રિપોર્ટ ઓન ધ ફૂડ ક્રાઇસિસ પર જોઈએ 2024 જે છે એ 59 દેશોમાં લગભગ 282 મિલિયન લોકોએ ઉચ્ચ સ્તરની ખાદ્ય અસુરક્ષાનો અનુભવી હતી અને એ જે છે એ ગ્લોબલ રિપોર્ટ ઓન ધ ફૂડ ક્રાઇસિસ જે છે એના દ્વારા બહાર પાડવામાં આવેલું. ગ્લોબલ રિપોર્ટ ઓન ધ ફૂડ ક્રાઇસિસ છે એ ફૂડ સિક્યોરિટી ઇન્ફોર્મેશન નેટવર્ક દ્વારા ઉત્પાદિત વાર્ષિક પ્રકાશન છે. ઓકે. દર વર્ષે બહાર પાડવામાં આવે છે. ઓકે. અને આ જે કોના દ્વારા છે તો ફૂડ સિક્યોરિટી ઇન્ફોર્મેશન નેટવર્ક દ્વારા જે ગ્લોબલ રિપોર્ટ ઓન ધ ફૂડ ક્રાઇસિસ બહાર પાડવામાં આવે છે. આ ખાસ યાદ રાખો. ઓકે. પછી ગ્લોબલ નેટવર્ક અગેન્સ્ટ ધ ફૂડ ક્રાઇસિસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ, યુરોપિયન યુનિયન, યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ધ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ અને જે વૈશ્વિક સ્તરે જે ખાદ્ય કટોકટી છે એનો સ્થાપના કરવા માટે એક પ્રતિબદ્ધ બિન સરકારી સંસ્થાઓને એક સંડોવણીની સહયોગી પહેલ છે. કઈ તો કે જે ફૂડ સિક્યોરિટી ઇન્ફોર્મેશન નેટવર્ક દ્વારા જે બહાર પાડવામાં આવે છે તે. ઓકે. રિપોર્ટ ઓન ધ ફૂડ ક્રાઇસિસ છે એને 59 દેશોમાં આશરે 1.3 અબજ જેટલી વસ્તીનું વિશ્લેષણ કરેલું અને આ વિશ્લેષણ પછી જોવા મળેલું કે સતત 5મા વર્ષે તીવ્ર ખાદ્ય અસુરક્ષાથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. ઓકે. ખાદ્ય અસુરક્ષા એટલે શું તો કે જે એવી વસ્તી જે ખોરાકથી વંચિતતાને કારણે સામનો કરવો પડે છે, જીવન અથવા તો આજીવિકાને જોખમમાં મૂકવા છે અને આ જે છે એ કોઈ પણ કારણ અથવા તો અવધિને ધ્યાનમાં લીધા વગર જે મતલબ ખોરાકની વંચિતતાનો સામનો કરવો પડે છે તેને આપણે ખાદ્ય અસુરક્ષા કહીશું. ઓકે. 2023 દરમિયાન જે અભ્યાસ કરવામાં આવેલો 59 દેશોમાં લગભગ 282 મિલિયન જેટલા લોકો ઉચ્ચ ખાદ્ય સ્તરની અસુરક્ષા અનુભવે છે. ઓકે. ખાદ્ય કટોકટીના જે ડ્રાઈવર્સ વિશે જોઈએ તો જે સશસ્ત્ર સંઘર્ષો જોવા મળે છે. ઓકે. પછી જે હવામાનની ચરમસીમા એટલે કે જે આપણે આબોહવા ક્લાઇમેટ ચેન્જ જે કહીએ છીએ એની કારણે જે તીવ્ર ખોરાકની અસુરક્ષા જોવા મળે છે. ઓકે. પછી આર્થિક જે અસ્થિરતાને કારણે જે ખાદ્ય પદાર્થ એ છે એની સ્થિતિમાં પણ બગડવામાં ફાળો આપ્યો છે. ઓકે. જેમ કે ખાદ્ય અસુરક્ષા પણ મતલબ આમાં પ્રોત્સાહન આપ્યું છે જે આર્થિક અસ્થિરતા છે એને પણ. ઓકે. જે સંઘર્ષનો હોટસ્પોટ છે જેમ કે પેલેસ્ટાઈનમાં જે ગાઝા પટ્ટી છે અને સુદાનમાં જે સંઘર્ષ અસરગ્રસ્ત વિસ્તારો છે એમાં ખોરાકની કટોકટી જોવા મળે છે. પછી જે સંઘર્ષ અને અસુરક્ષિત દેશોમાં જે 20 જેટલા દેશો છે એમાં 135 મિલિયન જેટલા લોકોએ સીધી અસર કરી છે. એમાં જે ગાઝા પટ્ટી છે એ જીઆરએફસી રિપોર્ટિંગના છેલ્લા 8 વર્ષોમાં સૌથી ગંભીર સ્થિતિ છે. ઓકે. અને જે સુદાન છે એમાં દેશની વિશ્વની સૌથી ખરાબ જે ખાદ્ય કટોકટી છે એનો સામનો કરી રહ્યો છે અને જે ત્રીજા ભાગની જે વસ્તી કટોકટીની ખાદ્ય સહાયની જરૂર છે. ઓકે. પછી 18 દેશોમાં ભારે હવામાનની ઘટનાઓનું મુખ્ય કારણ હતું ખાદ્ય અસુરક્ષા માટે. પછી જે હવામાનની પરિસ્થિતિને કારણે 72 મિલિયનથી વધુ લોકોને ઉચ્ચ સ્તરની તીવ્ર ખોરાકની અસુરક્ષાનો અનુભવ કરેલો. પછી જે 2023 પછી દરમિયાન જે 17 દેશમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. જે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે અને યુક્રેન છે એમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. ઓકે. સૌથી મોટી ખાદ્ય કટોકટી ધરાવતા દેશોમાં જોઈએ તો 2023માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, નાઇજીરિયા, સુદાન, અફઘાનિસ્તાન, ઇથોપિયા, યમન, સીરિયા, પછી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર. ઓકે. પાકિસ્તાન પણ છે આમાં. ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ. વંદે માતરમ.